નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાલિયા સોળ ગામની સીમમાંથી પોલીસે કતલખાને લઈ જવાતા 10 ગૌવંશને મુક્ત કરાયા હતા। 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોળ ગામની સીમમાંથી કતલખાને લઈ જવાતા 10 ગૌવંશોને વાલિયા પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે પિકઅપ સાથે કુલ ₹2.25 લાખનો મુદ્દામાલ કબજે કરી ગૌવંશોને મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી હતી। વાલિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ ડામોર સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પ્રાણી ફાઉન્ડેશનના ગૌરક્ષક ટીમના નેહા પટેલ થકી બાતમી મળી હતી કે નેત્રંગથી અંકલેશ્વર તરફ પશુ ભરેલી એક પિકઅપ ગાડી જઈ રહી હતી અને આ માહિતીના આધારે પોલીસે ગાડીનો પીછો કરી સોળ ગામની સીમમાં અટકાવી હતી અને આ સમયે તકનો લાભ ઉઠાવી તેનો ચાલક પિકઅપ વાન મૂકીને ભાગી ગયો હતો। પોલીસે બોલેરો પિકઅપ ગાડી નંબર RJ4GB 1685 તપાસ કરતા તેમાં 10 જેટલા પશુઓ ઘાસચારા વિના ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવ્યા હતા। વાલિયા પોલીસે તમામ પશુઓને મુક્ત કરી કુલ ₹2.25 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।